આવેલું છે અને પાટડી તાલુકાનું ગામ વડગામ છે। આ નાનકડું એવું ગામ છે। આ વડગામની અંદર મકવાણા વૈષ્ણવભાઈ લોક કલ્યાણ સેવા સંસ્થા, અનાથ આશ્રમ, રજની લીલા કુમાર છાત્રાલય, શ્રીમતી ઈશામાબેન કન્યા છાત્રાલય વડગામમાં છેલ્લા 24 વર્ષથી સંસ્થા ચલાવી રહ્યા છે। આ સંસ્થાની અંદર ગરીબ અનાથ બાળકોને ભણાવવામાં આવે છે અને બાળકોને રહેવાનું, જમવાનું તેમજ ભણવાનું ફ્રી હોય છે। એક ધોરણથી કોલેજ સુધી બાળકોને મફત ભણાવવામાં આવે છે અને અભ્યાસ કરાવવામાં આવે છે। આ લોક કલ્યાણ સેવા સંસ્થા છેલ્લા 24 વર્ષથી ખૂબ જ સારી પ્રશંસનીય કામગીરી કરી રહી છે। ગરીબ અને અનાથ બાળકોને લોક કલ્યાણ સેવા સંસ્થા ભણાવી રહી છે। જ્યારે વૈષ્ણવભાઈ મકવાણા જેઓ જાતે પોતે બાળકોને ભોજન પીરસતા હોય છે અને બાળકોને જાતે પોતે ભણાવતા હોય છે। આ સંસ્થાની અંદર 140 બાળકો હાલ અભ્યાસ કરી રહ્યા છે। ત્યારે વડગામ ખાતે આવેલ લોક કલ્યાણ સેવા સંસ્થામાં અભ્યાસ કરી રહ્યા છે અને લોક કલ્યાણ સંસ્થામાં ઉચ્ચ કોટીનો અભ્યાસ ગરીબ અને અનાથ બાળકોને આપવામાં આવી રહ્યો છે। ત્યારે લોક કલ્યાણ સંસ્થામાં અત્યાર સુધીમાં 1665 જેટલા બાળકો અભ્યાસ કરી ચૂક્યા છે। તેમાંથી 7 જેટલા ડૉક્ટરો બની ચૂક્યા છે। આ સંસ્થા અભ્યાસ કરીને 7થી વધુ ડૉક્ટરો બન્યા છે। તે ખૂબ જ સંસ્થા માટે ગૌરવની વાત છે। આ સંસ્થા લોક કલ્યાણ સેવા સંસ્થા ખૂબ જ બાળકોને ઉચ્ચ કોટી અભ્યાસ આપી રહી છે અને લોક કલ્યાણ સંસ્થાના વૈષ્ણવભાઈ જેઓ પોતે બાળકોને જાતે ભણાવી રહ્યા છે, તેમના પત્ની કંચનબેન પણ બાળકોનો ઉછેર કરી રહ્યા છે અને ભોજન નાસ્તો પણ બનાવી રહ્યા છે અને પ્રાર્થના પણ બાળકો પાસે કરાવી રહે હોય છે। જ્યારે લોક કલ્યાણ સેવા સંસ્થાની અંદર અનાથ આશ્રમ આવેલું છે, જે મા બાપ વગરના બાળકોને પણ રાખવામાં આવે છે। કોઈ પણ જાતની ફી લેવામાં આવતી નથી અને વિના મૂલ્યે ભોજન આપવામાં આવે છે। ત્યારે અને બાળકોનું ભણતર કરવામાં આવે છે, બાળકોનો ઉછેર કરવામાં આવે છે। વડગામ ખાતે લોક કલ્યાણ સંસ્થા 24 વર્ષથી આ સંસ્થા ખૂબ જ પ્રશંસનીય શિક્ષણ ક્ષેત્રે ઉમદા કામગીરી કરી રહી છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વડગામની અંદર લોક કલ્યાણ સેવા સંસ્થા જેઓ અનાથ બાળકોને અને ગરીબ બાળકોને ભણાવી રહી છે અને બાળકોને અભ્યાસ આપી રહી છે, તેમજ ભોજન, તેમજ ચોપડા, પાઠ્યપુસ્તકો તેમજ ડ્રેસ પણ આપી રહી છે અને 1 ધોરણથી કોલેજ સુધી આ સંસ્થાની અંદર બાળકોને અભ્યાસ કરાવવામાં આવતો હોય છે। ત્યારે લોક કલ્યાણ સેવાના સંસ્થાના સ્થાપક વૈષ્ણવભાઈ મકવાણા અને તેમના ધર્મપત્ની કંચનબેન ખૂબ જ લોક કલ્યાણ સેવા સંસ્થામાં ખૂબ જ સારી સેવા આપી રહ્યા છે અને પ્રશંસનીય સેવા છે। માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ। દોસ્તો, હું છું વસરામભાઈ મકવાણા, લોક કલ્યાણ સેવા સંસ્થાનો ફાઉન્ડર। લોક કલ્યાણ સેવા સંસ્થાની સ્થાપના 2001માં થઈ। 2002માં વડગામમાં એક નાનકડું આશ્રમ શરૂ કરવાનું વિચાર્યું અને એ આશ્રમની શરૂઆત 2002માં વડગામમાં કરી। અમે એવા બાળકોને રાખીએ છીએ કે જેના મમ્મી નથી, જેના પપ્પા નથી, જેના મા બાપ બંને નથી। જેના મા બાપ છે પણ ડેઝર્ટમાં કામ કરે છે, જેના મા બાપ છે એ દૂર મજૂરી કરે છે, કોઈ ફેક્ટરીમાં કામ કરે છે અને કોઈ માતા પિતા વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ હોય, આવા બાળકોને રહેવાનું, જમવાનું, ભણવાનું ટોટલી ફ્રી આપીએ છીએ અને આ બાળકોને માત્ર એક જોડી કપડાં પહેરીને આવે, બીજી તમામ સુવિધાઓ, જેટલી પણ પ્રાથમિક સુવિધાઓની જરૂર હોય એ બધી જ બાળકોને વિનામૂલ્યે આપવામાં આવે છે। અત્યાર સુધીમાં સંસ્થામાં 1660-65 જેટલા બાળકો ભણીને આગળ વધ્યા છે। કેટલાય બાળકો ડૉક્ટર બન્યા, કેટલાય બાળકો સરકારી નોકરી લાગ્યા, કેટલાય બાળકો આજે વિદેશમાં પણ છે। એટલે આ અમારી મોટી મૂડી છે। બીજી વસ્તુ, આ સંસ્થામાં સર્વજ્ઞાતિ સર્વધર્મ સમૂહલગ્ન પણ 5 કરવામાં આવ્યા। આ સંસ્થામાં દર વર્ષે એક મોટામાં મોટો મેડિકલ કેમ્પ કરવામાં આવે છે, જેમાં 1000થી વધુ દર્દીઓની તપાસ થતી હોય છે। તપાસ, દવા બધું જ ફ્રી ઓફ કોસ્ટમાં આપવામાં આવતું હોય છે। તેવી જ રીતે કૃષિ અને પર્યાવરણ જાગૃતિ માટેની અનેક પ્રકારની શિબિરો આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે। આ સંસ્થા દ્વારા શૈક્ષણિક જાગૃતિ અને ગ્રામ્ય જાગૃતિમાં આ સંસ્થાનો મુદ્રાલેખ ગામડું, બાળક, ખેડૂત, પર્યાવરણ આ કાયમી અમારો મુદ્રાલેખ રહ્યો છે અને સતત બાળક અમારા માટે કેન્દ્ર સ્થાને છે અને બાળકના શિક્ષણમાં
વ્યાપ વધે અને આ બાળક દુનિયાનું શ્રેષ્ઠ બાળક બને, શ્રેષ્ઠ નાગરિક બને એ અમારો પ્રયાસ છે. વૈષ્ણવભાઈ, હાલ કેટલા બાળકો અભ્યાસ હાલ કરે? 139 બાળકો અત્યારે હાલ અભ્યાસ કરી રહ્યા છે અને દર વર્ષે આ બાળકોની સંખ્યા વધતી જાય છે.